ના, મને રવિવારે હિતુભાઈનો મેસેજ આવેલો. હમ. આના માટે કે 26 તારીખે બધા કલાકારોને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું છે. તો નમસ્કાર મિત્રો, કેમ છો? બધા જ મજામાં દશો. તો મિત્રો સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયાની અંદર. તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને તમે કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા. તો ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ. હા મિત્રો, આપણે વાત કરવાની છે સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોરની, એટલે કે ઠાકોર સમાજનું ઘરેણું. તો આ મિત્રો ટૂંક જ સમયમાં વિધાનસભાની અંદર બધા કલાકારોને 200 થી 300 કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. ફરીથી મિત્રો વિક્રમ ઠાકોર કેમ નથી ગયા, તો આ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો આ સમય છે તો વિક્રમ ઠાકોરનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. તો વિક્રમ ઠાકોર ભાઈ હાલમાં કોઈ કામમાં હતા, એટલે કે ઠાકોર સમાજના આગેવાનો બોલ્યા હતા કે પહેલાં તમે આમંત્રણ ના આપ્યું, હવે બીજી વાર વિક્રમ ઠાકોર નારાજ થયા છે એટલે નથી ગયા. તો પહેલાં તમે આ વિક્રમ ઠાકોરનું કોલ રેકોર્ડિંગ સાંભળી જો, પછી આગળ વાત કરીશું. ના, મને રવિવારે હિતુભાઈનો મેસેજ આવેલો. હમ. આના માટે કે 26 તારીખે બધા કલાકારોને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું છે. અચ્છા. પણ એકચ્યુઅલી આજે 2 દિવસ મારા મામાના ત્યાં લગ્ન પ્રસંગ છે દયાગામ વડવાસા. હમ. તો હું ત્યાં છું ને એના પછી કોઈ ફોન કેવું મારો 2 દિવસથી ફોન બંધ હતો. પણ કદાચ ઓફિસે કે ક્યાંય કોઈ કઈ કહેવામાં આવ્યું નથી, એટલે પછી મને કઈ એટલો આઈડિયા નતો એમ. મારો ફોન તો 2 દિવસથી બંધ હતો. કદાચ ટ્રાય કર્યો બી હશે હિતુભાઈ અથવા બીજા કોઈ ત્યાંથી કોઈ, અમને ખબર નથી. પણ મારો ફોન કદાચ બન્યો તો બીજા ઘણા બધા ઓફિસના નંબર હોય છે, બધા હોય છે નંબર. તો કોઈ મને કોઈ સમાચાર આપ્યા નથી હોય કઈ એમ. ખાલી જીવરાજભાઈ મારા મોટા ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ હિતુભાઈનો મેસેજ હતો એમ. ના, આવતીકાલે બી હું નથી, 2 દિવસ નથી હું. અચ્છા. હા, ગાંધીનગર બાજુમાં જ છે બે ગામ, એમ તો ગામ, પણ ત્યાં લગ્ન ને બધું છે એટલે મારા મામા દીકરાનો છે લગ્ન. 2 દિવસથી એટલે કદાચ એમ મને પર્સનલી કીધું હતું, હું એમ પણ કહું કે એક દિવસ આગો પાછો રાખો તેમ, તો કદાચ મારા આ બી સચવાઈ જાય ને બી સચવાઈ જાય. પણ પછી મારે આવવાનું કોઈ એવું કોઈ મારું દુઃખ તો વ્યક્ત કર્યું નથી. મેં તો કલાકારો માટે કીધું હતું ને, અને એ થઈ ગયું. એટલે સરકાર ખરેખર ખૂબ આભાર માનું છું